મજૂરી કરી કરીને કંટાળી જો, પણ હવે કોઈ છેડા પોકતા ના. હવે શું કરવું મારે? હવે તો પ્લાન કરવો પડશે. આ બધું મારું બેટું ઘરવાળો એ કોઈ ટિફિન લઈને આવતો ને કોમે કોઈ કરાવતું ને. પ્લાન કોક કરવો પડશે મારે. એ તો બાવો થઈ જુ તો વસ્તી છેતરું અને બેઠો બેઠો ખાવું, હિંમત કરું પોત એવો પ્લાન કરું. બધું શું પડ્યું હવે? ઘરવાળો એ તો હાથે કરી પછી મજૂરી કરશી અને શું પડ્યું અમને આમ તે મજૂરી. શું હુરો તમે ભરો કે બાપજી મસ્ત આયા જોવા હારું. ક્યાં આ હોય જંગલ માં આયા બાપજી. કઈ આયા? હારું જોવા કે જબ્બર આમ પણ કઈ આયા બાપજી? હમણાં નવા જ આયા, 2 દાડા થયા હે. એવું છે? હા, જાવો જોરાવા આપણે શું જોવરાવશે? પણ કોક જોરાવશો. તારા હું જોવરાવનું? નોકરી ના મળતી એનું જોવરાવનું? ના મળતી એ જોરાવવું. એ તો બાપજી આયા છે, કોક જાણતા વૈજ્ઞાનિક બાવો છે તો કે હા આપણો જ્ઞાની હશે તો કે આપણે જોરાવ. મારે ઓબાનું એક થોડું જોવરાવવું. ઓબાનું કેરીઓ આવતી જ ને તે ઓબાનું કે હે બાપજી. હવે શિખર શું કી આપણે પૂછીએ તને ખબર પડે બાપજી. હડક તને પૂછતા આઈએ. પણ ઈવન કોઈ હાલવું પડશે કે ચમ મારવાનું કોશું નહીં. ના આપડે કોમ થાય તો હાલવાનું. એવું હોય? હા, પેલું ના મારા બાપજી વળી કે આયા પછી મેકો આટલા પૈસા તો મારવાનું નહીં. ના પેલથી કેમ તો આપડે સમજી જાવ કે આ બાવો રહ્યો ને ઢોંગી બાવો. ડુંગી પેલથી પૈસા માંગે તો એના જોડે અને એમ કે ને કે કોમ થાય પછી આલજો પૈસા તો માનવાનું. તો બાવો જ્ઞાનિક બાવો, તો જ્ઞાની બાવો કહેવાય. તો ભગવાન જેવો. ભગવાન જેવો. આપડે જવું પૂછવા હાડો જાય. પણ અત્યારે આપણે જોયા છે, જોયા છે તો તારે બાજુ નું કોમ હું એ રીતે. પણ કોઈ તપમાં બપમાં બેઠો હોય તો કદી આ 2 દાડા થયા એટલે જોયા તો ખરા હાડો. જોયા કદી તપમાં બેઠો હોય તો આપડી વાત ના હોભળો. હાડો જોતા તપમાં બેઠા છે તો આપડે પાછા આવશું. હા, તો એવું કરવું તો એવું કરીએ. તને જાય તો હળો હાડો જતા આવીએ. હાડો જાય. તને શું કીધું બાપજી? હવે આટલો બાપજી બધી લાઈન મેલ્યું છે, બધા જોવડા કાચી રહ્યા છો. ના બાપજી હારો હાડો હાડો. કેટલું જોવરાવું એ ઊંઘવાય દેતા ને થાય. ઓય જોવરાવું ઓય જોવરાવું કેટલું જોવરાવું. શિવાય. ઓમ નમઃ શિવાય. ઢૂંઢિયા બાપજી આ તને? ઢૂંઢિયા બાપજી. ઓમ નમઃ એ શિવાય. ઢૂંઢિયા બાપજી. હંગરી હંગરી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બાપજી હેરાન થઈ ગયા છો ને ઓય વાત મળી તેટલા આયા કે ઢૂંઢિયા બાપજી કોક વનમાં આયા છે ત્યાં બાપજી. ભાઈ કે હાડો મારા હાથી. મારા બચ્ચે હવે જોજો. નોકરી બદલાયા તા બાપજી. નોકરી બદલે? હા, નોકરી નહીં લાગતી. આયા એ બધા ફર્યા મરી ગયા. આ ડોક્યુમેન્ટ છે જેટલા ને જેટલા હાલી કરે ગોધીના કરાલ થાય. બધા કંટાળી ગયા. હા, પણ નોકરી આવતી ના હોય. ડાબો હાથ આમ કરું. હાથ વતાડજો ડાબો ભાઈ. કે જમણો? ડાબો જોઉં હું. રેખાઓ અળવી તમારી સીધી કરો કોક કરી. સીધી તો હવે તમારે કોક હવન કરાવવો પડે કોક. પણ માર તો ટકાય બાજે હારા આયા કેટલા ટકા આયા હતા? હતા. સોની હાથ થઈ ગઈ. હાથ સોને 7 સોને ટકા હાથ 8 ટકા 8% તો કોઈ વાસણ વાળવાય ન રાખે. એવું હોય? તો તમે કે નોકરી માં તો ટકા હોય ટકા એમ કઈ 8% માં મને હાથી લઈને આવ્યો વળી કે વાવજી કે નોકરી હાલાવી. ના ના ના, નોકરી ના મળે એમાં. હા? 8% ઓયન કોક જોયા લીધા કોક જોયા. મારા બાવજી માં એક તકલીફ છે. શું તકલીફ? એ ઓબન કેરી જ ના હતી. કેરીઓ ના આવતી? ના માળામાં થોડું જુઓ ને જોજો ઓબામાં તકલીફ હા કે શું છે બધું કોઈ ખબર ના પડે.
ઓબો તમે વાયો તો ના ના બીજો ને વાયો તો પછી ઓબોય ના હાથે ઉજેલો હોય. એવું છે હા મને ખબર નહીં પણ એ ઉભો તો એટલે હું જોયો. પણ તમારે શેઢા એ ખરાબ આમ ઉજો હા એક એ કોકને ગોટલું ખાઈને શું કેરી ખાઈને ગોટલું એ કઈ ન કેરીયું ના આવે. નહીં આવે ના તો પણ શું કરવાનું તાર મારે એને હા કલમ કરવી પડે. કલમ કરાવવી પડશે હા હા તો બરોબર વાત સાચી પેલા માળી માળી રહ્યો ને હા એવો ના કને કલમ કરાવો. હા માળ્યો પાંચ હા હા તો કહેજો ચાલો પેલી મોટી કેરીઓ આવે ને હા આપોસ રાજાપુરી રાજાપુરી પેલી મોટી નારિયેળ જેવડી આવડી થઈ. હા તો બાપજી હારું જ્ઞાન આલ્યું હો મોટો આવો થઈ જાય કે એને મોટી કેરી જ જોવે. હા નેની તો આવતી નથી ના કલમ કરાવીએ તો અમે કલમ કરાવીએ બાપજી તને બીજું શું? કલમ કરાઈને પછી આવજો. હા હા એવું છે પછી કેજો કે કેરીઓ આવી કે ના આવી. વાત સાચી બાપજી હા હા તો પાછા બી જાણો. હા જો હા જાય હો બાપજી હા એ આવરા ઓએ હા ભાઈ ચો ડબલા ને બબલા લીધો યાર આ ધંધાથી આવીએ છીએ ભાઈ. ના વાંચો જાવું બસ હવે ઘેર જઈએ. હા તારી કેરી લાવડી કેરી થઈ તમારે આલા માર બેટું જબરી થઈ એટલે કેરી આલે તો કેજો એ હોબળો હોબળો એ કા કેરી તમે લાયા હો ને એક બાપજી આયા હે હા હારું જોવે માર બેટું જબરું જોવે શું કહો છો? અરે અમે તો ગયા તા ને હા તે ઓના નોકરીનું કીધું ને હા તે બધું કહી દીધું હા અને મારા ઓબે કેરીઓ જો આવે તાણે હા આ 25 વર્ષથી ઓબો તો જોવું તો છે આ રહ્યો રસ્તો હા તારા હા હા ઈથી ભાડે ભાડે મેં એ કદી કેરીઓ આવો ના ના કદી એ કેરી ના હતી હમ. તે બાપજી કી ન કલમ કરાવવી ઓહો પડશે ઓહો આવડી આવડી બેસી. હા કે માળ્યો પણ જાજો હા. અને કે કલમ કરાવજો હા તે શું છે? અરે કે આવડી કેરીઓ જંગલમાં લા, મારા બેટા મને હાથી સલાહ આલી બાપજી ના સારું કહેવાય સારું કે કહેવાય. કલમ કરાવવાનું કે પછી કેરીઓ કે તમારી જોઈજો કઈ લેગી અલ્યા મારી વાત વભળ વભળ આ શિયાળ ભજ્જોની લારીનો શિયાળી હા આ બબે ડબલો તેલ બાળા આપણે કોઈ વપરો આવતો નથી. તો ઈ જતા રહો મારું કેવું માનો તમને તત ખબર પડી જાય શું કી છે? ઓએ ચો છે? અરે ઓ હું પેલા જંગલમાં બેઠા હે તો તમે આ જાઓ. ઓઠે ને આ ઓઠે તમે જો અને તમાર તો જે છે ને એ કહી દે બા. હાસુ કહો છો? હાચી હાથ તો અમે જોડાયા ને ઈ થી આયા હાલ હું હાલ જાઉં તાણ. તમે મુદા એમ હુજો કરજે. તો યાર આપણે ઘેર નથી જાવું પેલા એના કને જઈએ કારણ કે 10 લીટર તેલ જાય છે અને આપણે ધંધો નથી થતો ને. લે હેડ તાણ હેડ બાવજી કરે. તા તમે જાતા હતા હા આવજો. અરે, સારું કર્યું તમે કીધું તી. હારું તાણ મોતે તા આવે તા યાર ઈથી જ આવો હો. સારું કર્યું આવજો તાણ અમે જઈએ. હા હા મળ્યા તા તે કે બાવજી હારા આયા છે બાવજી કને જાવું છે. લે હોભળ કે બાવજી તો આ બેઠા લે પછી ફોડ આ બધું નોખો યાર આવે પછી પડજો બાવજી ના પછી પડજો. બાપુ જય સીતારામ. જય સીતારામ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બાવજી બોલો બચ્ચું. 10 લીટર તેલ બાળું હા ભાઈ જો આટલો બધો ઉતારું હા પણ વપરામાં શિવ કોઈ બતાવતું જ નથી. એવું હે તેલ કુટી બાળો તો વપરો થતો ને ના બરાબર. તમે તેલ ખરાબ વાપરો એડું વાપરો એ કે એડી ના એડિયું વાપરો અમે તો તમે? અચ્છલ રાયડા તેલ વાપરો. ના સાચું મારી માળા કદી ખોટું ના બોલે. તમારી માળામાં કોક ભૂલ ના હોય બોલ. ખરેખર આ 25 વર્ષથી તપ કરું હું. 25 વર્ષથી તપ કરો હા તો બાજુ કોક રસ્તો બતાવો. તમારા આગળ વેપારી એવો છે કદાચ હા તમને રાયડા તેલ કઈને આલતા છે એડિયું. એવું હા તો ખાતરી કરવી પડે બાપુ. એનો રિપોર્ટ કરાવો તમે તેલનો. બરોબર બાપજી આ ઓબાની કેરી લ્યો હા. મને તપાસ કરજો મારી ચેવડી મોટું ફળ થાય. અરે હા ઓમ કરો તમારો હાથ.
હજી કણ નેની થા હારી ચમ બાવજી ઓની ગોટલી મોટી થાય તો રસ બીજો નહીં આવે ના તાણે આ પક્ષીઓને ખાવાની કેરી છે તો આયે બિયારણ અમે તો ખોટું વાયું ખોટું જ વાયુ ને સવારમાં બે દી કેરીઓ ઉતારી દોડજો આપણે ખાવા લાવજો ઘેર આ તો હાલ કાચી ખાઈ જો ને હમ. તો ચાલે લે બાવજી તમે જ ખાઈ જો કે લાવો ખાઈ જાઓ અમે હા મેલો બીજું બાવજી કોઈ દેખાય તો કહેજો કોક સક્કરિયો જેવું કોક વાયુ હોય હવે બાવજી વેલડા તો ખાસા લોબા થયા હતા હા પણ એક શકરી બેઠું નતું બરાબર રાતની ખબર આશી હતી ના કોઈ જનાવર ભાળેલું ના પગ પાડેલા પગ કૂતરોના પગ પાડેલા તો ભૂંડ આવે ભૂંડ પેલો પગ ના એ ભૂંડ તાણે ખાઈ ગયેલો સક્કરિયો એવું જનાવર આવે હા જનાવર આવે અને કદાચ વાવારું રહ્યા હોત રાતના હમ. તો એ ભૂંડ ના ખાઈ દો 8 મહિના હું વાઈને 8 મહિના પાણી વાળ્યું પણ દાડે દાડે પાણી વાળ્યું તો તાણે મોટો મોટો સક્કરિયો ખાઈ ગયો તાણે ભૂંડ ખાઈ ગયો તો અમારે વેલા ખાવાના તો હવે વેલા ખો કદવાને ઈ ઊંધા પડી રહ્યો તો કોઈ ફરક ના પડે તો હવે ના બે ના હવે ના બે હવે તો સક્કરિયોની સીઝન જતી રહી જતી હવે તમારે એનો બીજવારો રાખવો પડે બીજો રાખો પડે હા વેલા રાખવા પડે પોર વાવવો પડે હમ. અને પછી વાવો ને એ 24 કલાક રહેવું પડે તો સક્કરિયું તમારા હાથમાં આવે નકર વળી વેલા પાછા હાથમાં આવશે ના 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 સારું બાજી તાણે હવે હું પર ખબર રાખું ખબર રાખવું પડે તાણે હા વાના હવે ચોથી હેડ્યા આવું મારી પથારી ગોળ કરી નાખો જબ બાજી ગયા તાણે જો જો બચ્ચો જો હા. આ હોય તો ના રેવરાય, આ થોડી તો થોડું અવળું હવળું લાગે બરોબર લાગતું નથી હારી હોય ના રેવરાય એવા આ બધા આવા પ્રશ્નો કરે મારે ચો જવાબ આલવા આવો ને આવા ને આવા ચોથી આવે છે બધું આખું ગોમ જ આવું હારી ઓય ના રેવરાય જાજા દાડા ના રેવરાય એવું માળા કે તપ કરીને જતો રહું બીજા ગોમ જતો રહું તો ચોક સીટી બીટી હોય ને તો એ તો આવા પ્રશ્નો વાળા ના આવે આ બધા ગોમડિયાના લોકો હોય ને બધા આવા પ્રશ્નો લઈ લઈને જ તો કે ઓબો કે તમે એવો વાયો હશે કે તમારે તો કે જનાવર શકરીઓ ખાઈ ગયો હશે તમારે કે વેલોનો બીજવારો રાખવો પડે આવી બધી હેન ચોથી ખબર પડતી છે એને મને મોનમત મને ખેતી કરેલી છે એવું જ લાગે મને નકા આ બધું ચોથી કોટ આપણે તો કોણ આવે લ્યા જે જોયું ને એ બરોબર એ આવો આવો હે આવો ઓય આવો તમે જ્યાં તા મેં કીધું તું એ તું આવો જાત જાત કેવું કર્યું પછી તો બાપજી તો મને સારું લાગ્યું યાર શું ખબર મને તો શું કહેતા હતા શું કહેતા હતા કે તમારે તો કે આ કેરી રહે ને કે એનું કે ગોટલું આવડું થાય અને કેરી અને કે કેરી કે તમારે જીવડો ખવડાવવી પડશે અને બીજું પછી બીજું કે તમારે તો કે શકરીઓ હતો કે હા તે કે જનાવર ખાઈ ગયો છે હા. કે તમારે વેલો ના કે બીજવાળો રાખવો પડે કે તો હોય ને આ આવો બધી આવો આવો કે તો હોય ને આ બધી ક્યાંથી ખબર પડતી છે શી ખબર મન તો વિશ્વાસ ના હતો બાબા મને એવું જ લાગે મને ઢોંગી બહુ લાગે મોનો એની ખેતી કરેલી છે હા, આ ખેતી કરતા કરતા કંટાળ્યા છે કે તે બાવો થઈ જાય એટલે ખેતી નો અનુભવ ખરો એક કામ કરો હા હોય ને આપણે ભેગા નચાડો અને પસંદ ના હવાડો એટલે વણે નતાળા બોલા તો હું આ પ્લાન કરીને આયા જ છે ઘેરથી અમે બે જણા હા. આ બચ્ચું લઈને આવ્યો છું આ હું ગાઢો મને જોઈ ગયો હવે આ લાયો છું યા આમ કરી અને બાવજી જીયા હા બાવયા હા. નાચી આમ બાવો નાચી ને જો આ કંટાળીને આવ્યો ને એ જો પાછો ન જતો રહ્યો તો કેજો વાળું અને પેલો જાવ છો જાય જાય એ તો આપણો
પાકું ગોઠવીને જાય ને ભાઈ એટલે પેલો પ્લાન કરવો પડે એને નકર બાપજી આપણા પર કોઈ મંતર બંતર મારા પર હા ભલું સાહેબ ભલો તો લોચા પડી યાર અરે આવડતું હોય આપણને શું ખબર પડે ના, ના, એ કરો કે એ ચેવડો હું આપણે નાચો જો એ ઉભો થઈને નાચશે તો આપણે સમજી જવાનું કે આપડે જેવો હા ખબર પડી જાય બાવો ચેવો રહી હડો હડો બાવળ ખબર પડી ગઈ બેસરા તો ચેવી ઢોલકી વગાડ અને શંભુજી એવા મંજીરા વગાડ અને આપણે એવી રાસ લીલા રમીએ અને બાવજી જો ઉભા થઈને નાચે તો પછી એના પર રાજી પાડો એટલે ખબર પડી જાય કે ખેડૂત છે તો કોણ છે આ હા જય સીતારામ જય સીતારામ. બાવજી હા અમારે રાસ લીલા રમતી છે. હા તે રમો. વગાડો એ વન મોરે પાર્વતી ન વન મોરે મહાદેવજી વન મોરે મહાદેવ નો ચેલો શંખલો વગાડ શંખલા તો સુર તો મેઠો લાગ મહાદેવ ના મેળ હલો રે પાર્વતી વન મોરે મહાદેવજી ન વન મોરે પાર્વતી વન મોરે મહાદેવ નો ચેલો શંખલો વગાડ શંખલા તો સુર તો મેઠો લાગ મહાદેવ ના મેળ હલો રે પાર્વતી વન મોરે મહાદેવજી ને વન મોરે પાર્વતી વન મો મહાદેવ નો ચેલો શંખલો વગાડ વન મો મહાદેવ નો ચેલો શંખલો વગાડ લીલા પીળા ગોપુરા એક માં કલડી લીલા પીળા ગોપુરા એક માં કલડી જોડે માગ પાણી જેલમાં મેળો લાજો બાજી તમારી કુંડીનો જળ મેઠો બાવાજી તમારી ઓ મારી ઘેર ખાટી બાવાજી તમારી ઓ મારી ઘેર ખાટી બાવાજી તમારી કોંડીનો જળ મેઠો બાવાજી તમારી કોંડીનો જળ મેઠો બાવાજી નાચણીઓ લાગે છે ના હોય ઓ ભાઈ એવું લાગ્યું ઓ ભાઈ આપડા ભેળો નાચે ને તમે તો એ નહીં વિચાર કરતો હતો અરે પેલો. બેહી રહેવો જોઈએ પણ આ તો ઉભો થઈને નાચવા માંડ્યો આ તો ત્વન્યો છે હા? ઓ ભાઈ તો તાન શું કરશો એને ખબર ન પડી જો ફડાકા નાખવા છે હા. તો મેં કોટો મારો એના ભેગો કરો હા એવું કરવું છે એ રમતા રાજો કે ફડાકા પાડ ખરી યાર આ ખબર કોક પડી ગઈ હોવાને ચાવડી સડચી જવું પડશે ને કાદ બૈડા ભાજી જવાના હં આજે રમતા જોગે